નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સુરતના માતાવાડી વિસ્તારમાં શહીદ દિન નિમિત્તે સુરતના રત્ન કલાકારોએ શહીદોને રક્ત અર્પણ કરી અનોખી શ્રદ્ધાંજલિ અર્પણ કરી. મા ભૂમને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરાવવા માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર સ્વાતંત્ર્ય સેનાની ભગતસિંહ રાજગુરુ અને સુખદેવની પુણ્યતિથિએ આજે 23મી માર્ચે દેશમાં શહીદ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમની ક્રાંતિ અને ઉત્સાહ આજે પણ સૌના માટે પ્રેરણા સ્ત્રોત છે. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલની બ્લડ બેંક તથા ડાયમંડ કંપનીઓ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરીને 350 યુનિટ રક્ત એકત્ર કરીને શહીદોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ તમામ યુનિટ રક્ત મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં એનાયત કરાયું હતું. સુરત શહેરના વરાછા વિસ્તારની માતાવાડીમાં આવેલ રોયલ ઇમ્પેક્સ નીલમાધવ ઇમ્પેક્સ ખાતે સવારથી જ રત્ન કલાકારોએ રક્ત આપવા માટે લાઈનો લગાવી હતી. સ્મીમેર હોસ્પિટલમાં રક્તની માંગને પહોંચી વળવા સુરતના ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલી રોયલ ઇમ્પેક્સ, નીલમાધવ ઇમ્પેક્સ સહિત શેખડા એક્સપોર્ટ, ધનલક્ષ્મી ડાયમંડ, સહયોગ ડાયમંડ, ગોરસિયા બ્રધર્સ, એએસ કુમાર જેમ્સ, એએસડી જેમ્સ, ડીપી ઇન્સ્યોરન્સ, લિટલ સ્ટાર હોસ્પિટલના સંયુક્ત પ્રયાસથી દેશના વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેના અનોખા કેમ્પનું આયોજન કરીને ક્રાંતિકારીઓને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. નીલમાધવ ઇમ્પેક્સના માલિક જગદીશભાઈ લુખીએ કહ્યું હતું કે 23 માર્ચ 1931ની મધ્યરાત્રિએ બ્રિટિશ હકુમતે ભારતના 3 ક્રાંતિવીર સપૂત ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપી હતી. દેશની આઝાદી માટે આવા અનેક વીરોએ પોતાના બલિદાનો આપ્યા છે, જે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તેમને દેશપ્રેમ, ત્યાગ અને આદર્શો આપણે હંમેશા પ્રેરણા આપતા રહેશે. ત્યારે લોકોમાં રાષ્ટ્રભાવના હંમેશા પ્રજ્વલિત રહે અને રાષ્ટ્રના વિકાસ માટે સામાન્ય વ્યક્તિએ યથાયોગ્ય યોગદાન આપવું જોઈએ. દેશભક્તિના સંગીતમય માહોલ વચ્ચે જુદી જુદી ડાયમંડ કંપનીના રત્ન કલાકારો સહિત સેવાકીય વ્યક્તિઓએ પણ ઉમળકાભેર રક્તદાન કરવા આવ્યા હતા. સાથે શહીદોની સાચી શ્રદ્ધાંજલિ પાઠવવા મોટી સંખ્યામાં રિટાયર્ડ આર્મી ઓફિસર્સ અને સુરત જિલ્લા માજી સૈનિક સેવા મંડળના ઓફિસર્સ સહિત અગ્રણીઓએ હાજરી આપી હતી. સ્મીમેર હોસ્પિટલના બ્લડ બેંકના નર્સિંગ સ્ટાફગણે 350 યુનિટ રક્ત એકત્ર કરીને સ્મીમેર હોસ્પિટલને અર્પણ કરાયું હતું. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત. હું રમેશ ડાકરા, રોયલ ઇમ્પેક્સ વતી જે આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એમાં સહયોગી કંપનીઓ સહયોગ ડાયમંડ, શેખડા બ્રધર્સ, એએસ ડાયમંડ, ગોરસિયા બ્રધર્સ, બધી જે નીલમાધવ ઇમ્પેક્સ જે 8 કંપનીઓએ સહયોગ આપ્યો છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને આ મીડિયા ટીમ, સ્મીમેરની ટીમ, ડૉક્ટરની ટીમ બધે ખૂબ ખૂબ રીતે મહેનત કરી અને આ કેમ્પના આયોજનમાં ફૂલ એટલે ફૂલ મહેનત કરી છે એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. મારું નામ જગદીશ લુખી છે. નીલમાધવ ઇમ્પેક્સ, રોયલ ઇમ્પેક્સ, શેખડા બ્રધર, એએસ ડાયમંડ, એચએસ ડાયમંડ સાથે મળીને ટોટલ 8 કંપનીઓ મળીને આ કેમ્પનું આયોજન કરેલું છે. છેલ્લા 7 વર્ષથી અમે કરીએ છીએ. 500 બોટલ થઈ જાય છે, 500 બોટલનો, અને 250 તો થઈ ગઈ છે. 4 કલાકમાં 250 બોટલ થઈ ગઈ છે. જે લોકો આપણા માટે હસતા હસતા ફાંસીના માચડે ચડ્યા હોય તો એની યાદગારીમાં કમસે કમ આપણે એક બોટલ લોહી આપી અને એનું ઋણ અદા કરવું જોઈએ. ભારત માતાનું અને આ દેશનું, રાષ્ટ્રનું કંઈક ને કંઈક અંશે આપણી ઉપર ઋણ હોય છે. શું બોલવું છે અંકલ? બોલો બોલો. બેસો. જી, આપનું નામ? મારું નામ પ્રવીણચંદ્ર રંગલદાસ, સુરતવાળા છે. આજે બ્લડ ડોનેશન રાખવામાં આવ્યું, શું કહેશો? 1971ની વોરમાં ભાગ લીધેલો હતો. મારી તે ટાઈમની અંદર જમ્મુ કાશ્મીર પૂરી પોસ્ટ પર કામ કરેલું હતું ને અમારું કામ હતું આર્મીના જવાનોને રાશન સપ્લાય કરવાનું, પેટ્રોલિયમ સપ્લાય કરવાનું, પાણીને પુરવઠો આપવાનું કામ કરેલું. શહીદ દિન દિવસ નિમિત્તે હું NK દેસાઈ, served in Indian Air Force for 15 years. આજે બ્લડ ડોનેશન કેમ્પ આપણે હાજરી આપી છે, શું કહેશો? બ્લડની કિંમત તો ત્યારે જ આપણે સમજાય જ્યારે શહીદ આપણે બોર્ડર પર જ્યારે લડાઈ દરમિયાન લોહીની જરૂર પડે. અને ખરેખર આ જે ભાઈઓ આપણે શહીદો માટે લોહી આપી રહ્યા છે એ ખરેખર બિરદાવવાને લાયક છે અને એ બહુ ઉત્તમ કાર્ય છે. ખરેખર મોટું દાન છે. લોહીનું દાન એ બહુ અગત્યની વસ્તુ છે, કારણ કે લોહીની આપણે લડાઈ વખતે તો ખાસ જરૂર હોય છે, પણ અત્યારે પણ આપણે ઘણા લોકો લોહી વગર એ થતાં અવસાન પામતા હોય છે. એટલે આ બહુ જ અગત્યનું કામ થઈ રહ્યું છે અને અમે બધી જ શુભકામનાઓ આ માટે અમે આપીએ છીએ.